નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય 25મો સંસારથી છૂટવાનો દેવહૂતિનો પ્રશ્ન। મૈત્રેય કહે છે, હે વિદુર, એક વખતે દેવહૂતિએ કપિલદેવને કહ્યું, હે ભગવન, હું વિષય ભોગથી વિરકત થઈ છું, માટે હે દેવ, દેહ અને ઘર વગેરેમાંથી મોહ નાશ પામે એવું જ્ઞાન આપો। પ્રકૃતિ અને પુરુષનો ભેદ જાણવા માટે તમારે શરણે આવી છું। ભગવાન કહે છે, હે જનની, અધ્યાત્મ યોગ જ મોક્ષનું શ્રેષ્ઠ સાધન છે। પૂર્વે ઋષિઓને મેં યોગ કહ્યો હતો તે હું તમને કહું છું। ચેતા ખલ્વસ્ય બંધાય મુક્તે ચાત્મનો મતમ, ગુણેશુ સક્તમ બંધાય રતન વા પુંસી મુક્તે। આ આત્માને મન જ બંધન અને મુક્તિ આપનારું છે। મન જો વિષયોમાં આસક્ત હોય તો બંધન કરે છે। અહંતામતાએ રહિત મન જ્યારે થાય છે ત્યારે જ નિર્મળ થાય છે। પછી જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિયોગ વડે પ્રકાશમાન થયેલ આત્માને અને બળહીન થયેલી માયાને દેખે છે। યોગીઓને ભક્તિયોગ વિના બ્રહ્મની પ્રાપ્તિ માટે બીજો કોઈ માર્ગ નથી। પ્રસંગમ જરમ પાશ્માત્મના કવ્યો વિદુઆ સએવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમ પાવૃતમ। આત્માને દુર્જનનો જે પ્રસંગ છે તે ન તોડી શકાય એવા પાશરૂપ છે। તે જ પ્રસંગ સાધુમાં કર્યો હોય તો જ્ઞાની પુરુષોએ તેને ઉઘાડા મોક્ષના દ્વાર રૂપ કહ્યો છે। માટે હે માતા, તમે નિત્ય સાધુનો સંગ કરજો। સાધુના મુખથી કથા શ્રવણ કરવાથી ભગવાનમાં શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ થાય છે। દેવહૂતિ કહે છે, ભક્તિ કેવી કરવી? જેનાથ મને મોક્ષ મળે તે યોગ કેવો છે? અને યોગના અંગો કેટલા છે? એ સર્વ મને કહો। મૈત્રેય કહે છે, માતાનો ભાવ જાણીને કપિલદેવ તેમને સાંખ્યશાસ્ત્ર અને યોગ કહેવા લાગ્યા। ભગવાન કહે છે, હે માતા, શ્રવણ કીર્તન વડે કામનાએ રહિત એવા મનને પ્રભુમાં જોડવું તે ભક્તિ કહેવાય છે। ભક્તિ લિંગ દેહનો નાશ કરે છે। ભક્તજનો મુક્તિને પણ ઈચ્છતા નથી, છતાં તે ભક્તો વૈકુંઠધામમાં ભોગ અને ઐશ્વર્યને પામે છે। વિષય સુખને છોડીને મને ભજે છે તેનો હું સંસારથી ઉદ્ધાર કરું છું। મારા ભયથી વાયુ વાય છે, સૂર્ય તપે છે, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, અગ્નિ બળે છે અને મારા ભયથી મૃત્યુ ફરે છે। સાધુ પુરુષો જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ વડે કરીને જ મારા શરણને પામે છે। ભક્તિથી મારામાં સ્થિર મન કરવાથી મોક્ષ મળે છે। ત્રીજા સ્કંધનો 25મો અધ્યાય સંપૂર્ણ।